એક હવે શું નામ છે આપનું? છત્રભુજ. સત્રભુજભાઈ, શું આપને પ્રોબ્લેમ હતો? પ્રોબ્લેમ આ એક ગુદાનો હતો હમ. અને હાથ બે આમ. આપને અત્યારે કેમ છે? અત્યારે આ ગુદામાં બરાબર લાગેલો, આનામાં હજી થોડું એમાં હજી કરી દેશું આપણે. હા, રિલેક્સ છે ને અત્યારે? બાકી તો આપને કેમ છે? અને કમરમાં હજી થોડું. બરોબર છે. તમને કેમ છે બેન? સાયન્ટિકાનો જે પ્રોબ્લેમ હતો તે સોલ્વ કરી દીધો, હવે ક્યારેય નહીં થાય. બટેટા નહીં ખાવાના, કઠોળ નહીં ખાવાનું. કલાક તમે બેસવાનું કે તો કલાક 2 કલાક બેસી શકો છો, આખા ઝૂકી શકો છો. તમને અત્યારે કાંઈ છે નહીં. સાયન્ટિકા જેવી કોઈ પ્રોબ્લેમ નથી. નો ઓપરેશન. અહીંયા ઓપરેશન કરવાની જરૂર નથી. સાયન્ટિકા 5 મિનિટમાં ગાયબ થાય છે. કેટલી મિનિટમાં? 5 મિનિટમાં. નથી કોઈ કાપાકૂટી કરવી, નહીં ચીરા પાડવા, કોઈ વસ્તુ ન કરવી, એમણામ જ. અને ફ્રી ઓફ. જ્યારે ગમે એટલો ખર્ચો કરો છતાં સાયન્ટિકા મટવું હોય તો મટે. 6 મહિનાનો ખાટલો આવી શકે ત્યારે અહીં ફ્રી ઓફમાં સાયન્ટિકા જેવો ઇલાજ થાય છે અને અજમાઈશ કરી શકો છો ગમે ત્યારે. અહીં કોઈ ચાર્જ છે નહીં. અમે દવા દઈએ છીએ એના પૈસા લેવાનું કારણ એ છે કે અમારા ઘરમાં બનતી નથી એ માટે. હા, અને છતાંય તમારે દવા ન લેવી હોય તો કોઈ જબરદસ્તી નથી. અને દવામાં ફાયદો કરી દે છે કે સમજી લો ટ્યુબ હોય ને 107 રૂપિયા લખ્યા હોય તો 100 લઈ છે, અને કોઈમાં 185 લખ્યા હોય તો 180 લઈ છે, કોઈમાં 50 લખ્યા હોય તો 40 લઈ છે. ફાયદાથી દવા દઈ છે, કોઈને નુકસાન થાય એવું કરતા નથી. અને અહીંયા કદાચ પૈસા બચ્યા હોય તો એનો સંગ્રહ અમે કાંઈ વસ્તુ વસાવવામાં કરીએ છીએ. જેમ કે તમારા બધા માટે અત્યારે ઠંડા પાણીનું મશીન મગાવ્યું છે, બપોર લગ્નમાં ફિટિંગ થશે. ચાનું મશીન મગાવ્યું છે, બપોર લગ્નમાં ફિટિંગ થઈ જશે. અને મારી એવી ઈચ્છા છે, તમે બધા પણ ભગવાનને પ્રાર્થના કરો કે જેથી કરીને કોઈ જમવા બનાવવાવાળા આવી જાય તો તમે બધા પણ અહીંયા જમી શકો, શાક રોટલી દાળ ભાત. અને મારામાં જમવામાં ફેરફાર નહીં આવે. જે લોકો પબ્લિક જમશે એ જ હું જમીશ. આ મારો નિયમ છે, જમાડીને જમવું, અને જે પબ્લિક જમશે એ જ જમીશ. મારા જમવાની અંદર કોઈ ફરક હશે નહીં. આવો મારો નિયમ છે. માનવ સેવા પ્રભુ સેવા સમજુ છું. આપને કેમ લાગ્યું? સારું છે? તમને કેમ છે ભાઈ? એકદમ સારું છે. હનુમાનજીનું કામ કેમ લાગ્યું? સારું લાગ્યું? તમારી કોઈ પાસેથી મેં વાત તો કરું છું, તમને એમ થાય કે બાપુ મોટી મોટી વાતો કરે, પણ કદાચ એવું લાગતું હોય તો જે કાંઈ સત્ય કહીશ. તમને સત્ય લાગ્યું કે બનાવટ કરતા બાપુ લાગ્યા? સત્ય છે. તો તમારી કોઈ પાસેથી પૈસા તો માંગ્યા નથી કે ભાઈ અહીંયા ફંડ ફાળો દેજો, આમ છે તેમ છે કરીને કાંઈ માગી તો નથી લીધું? તમને બધાની સાથે જેવું તેવું વર્તન તો નથી કર્યું? આપ તમે જાણો છો કે ટોચડું વર્તનમાં અહીંયા કરવામાં આવતું નથી. અહીંયા હરેક વ્યક્તિને સન્માનથી બોલાવવામાં આવે છે, કારણ કે હરેક વ્યક્તિમાં હું ઈશ્વર જોઈને હાલું છું, એ માટે સન્માનથી બોલાવું છું. હું કોઈનું અપમાન કરવા માંગતો નથી. છતાંય મારાથી કોઈ અજાણતાથી ભૂલ થાય તો એની ક્ષમા માંગુ છું, કારણ કે હરેક વ્યક્તિમાં પરમેશ્વર છે. હરેક વ્યક્તિમાં પરમેશ્વર છે. સત્કર્મ કરો તો બધા ભગવાન જ છો. દુષ્ટ કર્મ કરીએ તો શેતાનને ગોતવા ન જવો પડે. અને ધર્મથી શ્રેષ્ઠ આખો દિવસ ધર્મ કરીએ આપણે, એનાથી કર્મ મોટા છે. સારા કર્મ કરો. કોઈ ભૂખ્યો હોય તો એને ખવડાવજો, હા, કોઈ ગરીબ હોય તો એને હેલ્પ કરજો. અહીંયા એક અમારે આટકોટની અંદર નરોડિયા સાહેબ છે, ડૉક્ટર, બહુ સારી વ્યક્તિ છે. મેં એમની પાસે એક વસ્તુ શીખી, એનો સ્વાર્થ નથી, બિન સ્વાર્થે માનવની સેવા કરે છે. જેમ કે કોઈની ડિલિવરી આવી હોય અને દીકરીનો જન્મ થયો તો સોનાનો દાણો દાનમાં આપે છે. બીજાના અંદર જે માણસો હોય ગાંડા, એમને બધાને ચપ્પલ પહેરાવે છે. ઘણી જગ્યાએ એવું કામ કરે છે. ઘણાને કપડાં પણ આપે છે. બહુ સારું કામ છે. મને એનું બહુ કામ ગમ્યું. એ પૈસાનો સંગ્રહ નથી કરતા, પણ ધર્મની અંદર પણ એટલું જ કર્મ કરે અને સારું કર્મ કરે છે. કોઈ ખોટું કર્મ નથી કરતા. એવું નથી કે ડૉક્ટરી કરે છે બીજા પાસેથી ખોટા પૈસા પડાવી લેવા અને પછી એનું પુણ્ય કરવું, એવું નથી. એ રિઝનેબલથી હાલે છે અને કાયદેસર બહુ સરસ કામ કરે છે. એને તો મને ના પાડી કાંઈ કહેવાની, પણ છતાંય કહું છું, સારા વ્યક્તિના વખાણ કરીએ એટલા ઓછા. જેમ સૂર્ય છુપાતો નથી એમ જ સારી વ્યક્તિ છુપાતી નથી. એવી સારી વ્યક્તિને આપણે યાદ કરવી જરૂરી છે. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12 છે, સાંજે 4 થી 6 છે. નિયમનું પાલન કરવું, જે પ્રમાણે કીધું હોય એ પ્રમાણે જમે તો કોઈને વાંધો આવતો નથી. સમસ્ત નિરોગી રહેશો. ક્યાં ગામથી આવ્યા હતા તમે બધાય? કઠલલથી. સરસ. આપ ખેડા જિલ્લામાં. સરસ. તમે ખેડા જિલ્લાથી અહીં લગ્ન આવ્યો છો યુટ્યુબના આધાર ઉપર, તો આપને બધાને કેવું લાગ્યું? મજા આવી કે તમને? તો બસ રસ્તો બહુ સારો છે. ના ના સરસ. હા ભાઈ, ભગવાનની જગ્યા છે. હવે કોશિશ કરું હું. હે 3 વાગે રાતે 3 વાગે નીકળ્યા હતા કઠલાલથી. જો અહીંયા એવી પણ વ્યવસ્થા કરું છું. સવારે ઇન કેસ વહેલા કોઈ આવી ગયો હોય છે ને 4 વાગ્યાના કેમ, તો એને સવારે પણ નાસ્તો કરાવું છું. ગાંઠિયા લાડવા ચાની બંદોબસ્ત કરી દઈ છે આપણે. થાય એટલું કોશિશ કરીએ, કારણ કે હું કોઈને દુઃખી જોઈ શકતો નથી. મારો એક જ ધ્યેય છે, ભૂલ હરેક વ્યક્તિમાં હોય. મેં એક ગીત સાંભળ્યું હતું, બહુ સરસ છે. આ દુનિયાને આપણે ઘણા લોકોને આમ કહી તેમ કહી,
એટલે નિંદા કોઈની કરવી નહીં. એક ગીત છે રાજેશ ખન્ના ગાય છે કે જિસને પાપ ન કિયા હો પાપી ન હો. તો આ દુનિયાની અંદર એવી કોઈ વ્યક્તિ જ નથી કે જેની પાપ ન કર્યું હોય. જાણતા અજાણતા પાપ બધાથી થતા હોય, પણ પોતે પોતાનું સ્વીકારવું જરૂરી છે. જો સ્વીકાર કરે તો દુઃખી થાય નહીં. બોલો જય હનુમાન. આવું કામ છે અમારું. મનો